મારે શોખ જવાનું હતું પણ મને યાદ કેમ નહીં આવતું. કોક અમે રાતે કોક વિચારતા હતા પણ યાદ કેમ નહીં આવતું. યાદ આવ્યું, મારે પદુભાઈ ભેગા થવા જવાનું છે અને પેલા શંભુને મારવાનું છે. પદુભાઈ રાતે જ ના પાડતા હતા પણ અત્યારે દન છે એટલે છે ને યુવાનો પણ હાલ જાઉં પદુભાઈ ઘેર તો અહીં છે જ્યાં અહીં તો વળી પાછું ફેરો પડે પણ શંભુને તો આજ તો એવો મારવો છે ને તલવાર ખુશ બિહારી છે. કારણ આજ તો ફોન બસું દારૂ પીવું છું હું તો દારૂ પીને તલવાર ખસ બેન ખુશ ચાલવાની એને શું ખબર છે. ફોન બસોનું દારૂ પીવું છું આજ તો શેમ્પૂળા મોરે મોરો કરી નાખું એને શું ખબર છે કે હાવત છો છે ને ડોન છો છે ને બધાય પદુભાન હું બે તો ડોન છીએ અને એ તો હિયાળ હમણાં ઘરમાં પહેરી જવા જવું એટલે તો આજ તો મોરે મોરો છે શેમ્પૂળાનો બોલી જ ગયો છે પણ પૈસા હાલવા જ નહીં ને ઘરમાં હોય ને એ લઈ આવવા જ જઈ તાણ એને શું ખબર છે અમારા હાથી પંગો લેવા પૈસા આપણે લીધા છે પણ આમ તો આપણી ભૂલ કહેવાય પણ આપણે કોઈ ધમકી પદુભાઈ ઘેર તો બેહા છો ને કોમ તો કદી ઘેર જ નહીં હોતા શીખર એને શું બિઝનેસ ચાલુ છે આ તો પડ્યા એ બીજા છે બે પદુભાઈ બોલો હું જીગ્યા આપણા પેલી વાત નથી થઈ આપણી શંભુડા વાળી હા એ મારવાનું નહીં તો એ કાળી રાતે ના પાડતા ધોળા દાળે હાલ્યો આ તે પાડી દઈએ આપણે ચો ના છે હાલ જ જવું છે તને હાલસ કા ઘેર હે એરું ઘેર નહીં હોય તો ઘરમાં પહેરજો ઘરમાં હોગીને મારી જવું છે કે તો વો બસોનો આપણે દારૂ પીને મોરે મોરો જ કરવાનું પાડી તો દેવું જ છે ગમે તે થાય એમ જેનું બોલાઈને લાવો ને એ બોલાઈને લાવો હું કેવું પદુભા ઉભા થોકી યાર હું બેહી રહ્યા છો તમે પાડાને પણ કે જઈએ એવું નહીં લે તને હેડો પણ મને એમ થાકી ઘરમાં હોય તો ઘરમાં ઘૂસીને મારીએ આપણે કોઈના બીતા નહીં હોગીને મારી યાદ તો બોડા ફૂટી જાય નો અને પાછો તમારે ફૂટી જાય કહેતા નહીં હો ના આપણો તો ન ફૂટે આપણે બે છીએ હા તારે બે છીએ પણ એ વાઘ એકલો બગાડે ને તારું પેલા ઉપર જ રસ કરી દે ને તો તું પટી જાય અલે આ તો તારે મારા લીધે ઉડો છે એમ સમજ્યા છો ને કે પોતાના તો પાવડે તારે ના જ ઉડીએ મને ખબર જયા પાછા બચીને રહેજો અને બચીને ગા કરજો તને એક લાફો મેલ્યા તો આડા થઈ જાઓ તો પાછા ઢેસણ જેવડાથી હું એક લાફા આડા કરે હું એક દી બહુ મેલે તો ગોબો પડી જાય ને બેસી જાય એક સાઈડ ખૂણા આ તો ખોટી વાતો કરો એ તો વાઘ છે ને બગડા ને એટલે શિયાળો ને નાઈ જવું પડે સમજ્યા ને અલ્યા તમને ખબર છે કદી અને હું તો હાવ જ છું વાત હા બસ તો તમે સો પણ અમે તો ડોન છીએ પાછો પણ લે હાવ જ આગળ ડોન નાઈ છે કે તને ખબર છે કેમ ના આવે હાવ જ ઉપાડીને ફેંકી મારે અને ડોન રે એ 2-4 દાડા જ માર્કેટમાં આવે કેમ એટલે એ તને ખબર ના પડે એટલે ડોન તો શંભુને જ નહીં શંભુને મારે કાંગલે છે શંભુને જેમ બોલતા નહીં ખર મારા લીધે કેમ કે તમે મારા લીધે ઉડો શંભુને હું તને કઈ વાર ખબર તો છે કે વાઘ જેવો પેલો ભાઈ પાછળ ઉભો છે તો પછી કોઈને બોલવાની તાકાત છે તું કે ના તું પછી એ શંભુ ભાઈ ને કટ કેમ ઘરમાં પહેરી જો છું બાર ને કાઢ ભાઈ એટલે હું થતા હવે આઈ ગયા પાછા કેમ એટલે હું છે એટલે પૈસા હાલ દેખ નક દોત વેરાઈ જાય અલે આ પૈસા તો હાલવાના નહીં પૈસા લેવાના છે પૈસા સાથી લેવાના હાલવાના છે હાલવાન કર અલે આ હું રાતે નતું કીધું હવે કીધું તો એમાં શું થઈ ગયું આલવાના છે પણ હોટું કાઢી જોખી ઓટું કાઢજો બૈરું હો કે બેરું અમારે તો હશે તો જ શું કે છે હા જે કહેતો હોય તું હજી યાર ને કામ બયો ખેંચતા વાર નહીં લાગે એવડા શંભુઆ પચ્ચી વાત મેદાન આપણે છબી હોય કોઈ આપણે ના એવી જગ્યાએ બસ આટલે નહીં આપણે તમે એવું કહેતા હતા ખબર આપણે મેદાનમાં આવી જાય તમારે શું કરવું છે કે લડવું હોય તો હોય ને પૈસા આલવા હોય તો એમાં લડવાનું છે વતાજી અરે પદુબા તે તીન કે શંભુ વાઘ બગડે હે તો આપણો બધાને મારે શંભુ હું બગડા શંભુ ના બહેરાય એ બીવાય છે તો આપણો તો ધૂળ મારતો એ તો આખી વાત છે પણ અત્યારે લે
બહેરો તને ખબર નહીં, બહેરો તો મારી જબ્બર. અને આપણને તો બહેરો ગણે તું તો કરે એકી દીબા ખૂણામાં બેસી જવું પડે. પણ તમે તો પોઠા છો. પણ એ તો બધા હરખો ના આવે કે યાર. એ તો ભણવાની ઉંમર થઈ ગઈ છે આમ ભણી જ જવાની. પણ તમે પૈસા આલવાનું કરો મને આવજો. એટલે પૈસા હાલવાની હે લેવા આવી છી. એ મારા પાંચ છે ને પૈસા. સાહેબ 2500 રૂપિયા આલો, અમારે દારૂ પીવો છે ને પછી અમને એટલે અને પૈસા ના હાલવા તો ઉપાડી લેવો. કાલે રાતે ઉપાડી લેવું પડે. ના ધોળા દઈ હા ફોન હાલમાં કરું? જ ઉપાડી લેવું. પેલા ફોન કરું. એટલે તમે 2 જણા છો તો ત્રીજાને ફોન કરો છો તો ઉપાડી નહીં એકતા તમે માઇક આંગલીઓ છો. લીધો છે એ તો તને ખબર પડે. ભૂલ થઈ ગઈ. બહેરોય બી હોય છે ને અમને કીધું માય કાંગલી. ને કા મેદાન ખાલી જ પડી છે લ્યો તમારી તાકાત. ના આપણે નહીં લાવું. ને કહો બોયો ખેંચતે આપણે ઉતારતા આવડે. હું કીધું ભાઈ તમે ગમે તે કરો મને સેટિંગ કરી યાર પૈસાનું. પૈસા તો આજે નહીં મળે ને કાલે નહીં મળે. જંબુ તમે તો એદાન એમ કહેતા કે લડવું તો આવી જાઓ મેદાનમાં. આ તમારું જ મેદાન છે, અમારું નહીં. અને દળી પાડી મેદાનમાં ખેલાય ના બાપની આવી જાઓ. બધું ભાઈ આપણે લડાઈ નહીં કરી, સમાધાન કરી દો અને કોક પૈસા. પૈસા તો આજે નહીં મળે કાલે નહીં મળે. જો અને પૈસા જેવા આવે જ નહીં ખબર. અમારે તો લેવા આવ્યા છે અમે પૈસા હાલવા નહીં. 2500 લાવડો શંભુ અમારા અમુક પડો નહીં ને કલો એની ઓળીઓ રમાડે અને હાથ પેઢીઓથી ગોળ મીંડું વળી જ શું કરું એ બંકા બગડ્યા છે. પૈસા આલ દે અડો 2500 આ તો રૂપિયા. બંકાને વાઘ છે, ગમે ત્યારે ઉપાડી લે એમ. 2500 આલવા છે પછી 3000 લઈએ. બે જ ચડા જાતો. પૈસા તો નહીં યાર. હા જો મારા જ પૈસા લઈને મારા ઉપર જ વ્યાજ ચડાવશું. શું કરવાનું? ઓન તો એવું થાય છે કે ભોડામાં મેલું. શું બોલ્યો? કોઈ નહીં પડવું. પદુભા ઓના કાનથી છે ને આપણે પૈસા નહીં લેવા. હા. એક કામ કરીએ મોરો કરીને જતા રહીએ. મારો જ? મારવાનો જ છે. અને એના ઘર આગળ જ મારીએ. જાણીને બહેરાને બોલાવીએ. સારું છે. શું કરો? પૈસા લે. ચાલ. પૈસા હાલ તું બે. આવું કરો રાડે પૈસા આલવાના છે કે નહીં? પૈસા હાલવાના છે કે નહીં? રાડે પૈસા હાલ. પૈસા હાલવાના છે કે નહીં હાલવાના? પૈસા નહીં. પૈસા તો જોઈ. રાડે શું કરવું? જયબા વધારે નહીં મારવું તો કેસ બેસ કરે ને તો 300 વાર લાગશે. ઓહો રે. સમજ્યા? રાડે કે અમે તમે જવાન કરો ને કે હું પોલીસ કેસ કરે પણ વધારે ના મારતા. અને જો મોટું તો લાલ ચોર થઈ ગયું છે. પણ છેલ્લી વખતે એક દીબો મેલતા ગયું. આ તો ના ગોઠવી દે. અમને ગમે એને મારી. તને તેથી કહેતા હતા કે બગડે તો પણ બહેરા જ બીવાય છે ને બગડે. એટલે હજુ જવાન કરો ને કે 302 લગાડી. લેડો અમે જતા રહીએ. અરે ખોટું છે. એ તો જતા નહીં મારીને જતા રે. શું કરવું? આન ઉપર તો એટલી રે આવે છે ને એક ધીબા ગોબા પાડી નાખું. શું કરવાનું? એવી અડી. કૂદી જા બુપા આમાં હું કરતા આવો છો? કોઈ નહીં યાર મને તો મારે. લાલ છોડ કોકને કરાય છે કોને? આ પેલા 2 દાવડિયા નહીં. તે તાણું મેં હું કરી. કોઈ નહીં યાર હું પૈસા આલ્યા હતા ને તો એને દાદાગીરી કરે ને મારા પૈસા પર વ્યાજ ચડાવતા મારા પાણ ઉપરથી માગ્યું. પણ એવાનું કા હાલવા પડી તમારે? અલે હું તો પેલા ના આલ્યા હતા જયાન પણ આ તો બીજાને લઈને આવ્યો. પણ હાલવા શું કા પડી? એમ ખબર તો સર કઈ દારૂડિયા છે. મને શું ખબર? તો એ જો માર ખાધી કે પૈસા હાલવાના મારે ખાવાના. તો હવે અમે આયા મને માર ખવડાવીને પટી ગયું. તો હું જોવા જ તારનો તો બે જોઈ જ રહ્યું હતું. નાટક જ જોવો તો હવે તો શું કરવાનું? કોઈ કોમમાં આયા નહીં હજુ સુધી. હું કીધું બે જણ રડી છે એટલે જોઈ લઉં. લાગે છે મને દવાખાને જવું પડે. દોત બોત લઈ ગયા છે. જો કે દે તો પાડોશી ચોક રાક્ષસ ચોક કોઈ મદદ નહીં કરતા. अब तो राक्षस ની વાત કરો છો, મદદ કરવી પડે હો. તે કોક મદદ તો કરો. કોઈ ઉભા રહ્યા છો તે વિચારવા દે. હા એક વસ્તુ કરો. હું આપણે રાતે 2-3 જણ એક હજુ માણસ જો હે એ તો છે ને આપણે પેલા પરમની. તે 3 જણ યન ઘેર જઈએ ને મોડું બોલી. આપણે ઈવન મોરે નહીં બોલાવું. કેમ કે આપણે ઈવન મારશું ને તો ગામ વાતો કરીએ કે એ દારૂ હતા ને ઈવન માર્યા અને આપણે માર્યું એટલે દારૂ એમ આપણે ફરક શું રહ્યો? તો એ કેમ તો એ એક બાસ કે હશો કે મને માર ખવડાવી અને એક બાસ કે મને મદદ કરો. શું કરવાનું મારે? આપણે સમાધાન તે કરીએ રાતે કરવું છે. હવે રાતે જ મને તો દવાખાને જવું પડે. ત્યારે હું આવું અંગાત. હાડો શું કરવાનું? દાઢો ને દાઢો વેરાઈ ગઈ છે.
શેમ્પુ પર તારે રડાઈ કાઢો છે ના કાઢી પોટલી પીને બેહી રહેતા હોય ચોના મોના. પણ એ તો હવા થતી છે પણ મને તો લાલચ આવી ગઈ પૈસાની. તો એ યોન હમું ના પડાય તમારે ડરવું હોય તો સાદા મોણા સંગત રડાય યોન કર ના ડરાય તમને ખબર જ છે કઈડા સેવા સીજી હરીરા. પણ મારો શું લડવાની વાત હતી, મારે તો પૈસા લેવાના હતા ઉપરથી યોના. પણ તમને ખબર છે કે યોન ના લાય એ દારૂ રહ્યા છે. ઉપરથી મને મારીને જતા ને પાછા પૈસા માગતા હતા. એના પૈસા માગતા શી ખબર ઉપર ના માગતા જ ના હતા. તો એ વધારાનું બોલતા હોય એટલે. આ ગાયડો તો હજુ ખાટલામાં પાટી રહ્યો છો અને વહેલા તીમ કહેતો તો કોમ કરું નોમ કરું લાફા મેલું જો કા બે આ ઊંઘી રહ્યું છે. ઉઠ પૂછ હું છે આવ શેમ હું થયું ઊંઘવા દે તને. આપણને જાનદાર રૂરિયન ઘેર તો સમાધાન કરવા તને હાલું કરતા તને થાય તો કોઈ નહીં આડું પડી હતી. તને વહેલા તો આમ આવડી નાવડી ફાડતા હતા. હેડો આપણે પેલા બોલાવ નહીં હું ન અખાનું પરમ ને નહીં બોલાયા માપાને તો ફોન જ નહીં તમે કહેતા હતા બોલે તને હું ઘડી દાન થાય મદદ તવાર કરવાની છે, મારે શું કરવાની. ઘેર બે બે હું મંજીરા વગાડતા હતા લ્યો તવાર એક તો મદદ કરવાની ને પાવર કરવાનું શું કરવા. ઈવન તો બોલાયા છીએ તો બે છેડો વગાડ પણ આ ગોદરું કોઈ નહીં લઈ લે. આ તો ઉઠાઈ જાય સુર ઘણા વધી ગયા. અરુણ જલ્દી હેડો ને કઈક સમાધાન તો શહેરી ઊંઘી જાય બધા પેલા. જે આપણે સમાધાન કરવાનું છે તાને હું સમાધાન જ કરવાનું હોય બીજું થોડું કોઈ મંજીરા વગાડવા જઈએ છીએ આપણે. તમે પેલા બેનું કા બોલે એટલે બધા જોવું કે સમાધાનમાં તો આપણે બે ડક થઈ જાય. મૂકી તો રડવાન છે એટલે બોલાય. આમ લડવાની તો વાત છોડો તો એક લાખ મને તું ઊંધા થઈ જાઉં. હું તો ઊંધો થઈ જાઉં હું તો હેડે ઘેર. ના ના તો તો મારો યન મારો હું તો ઊંધો થઈ ગયો આખો. અને તો શું કરવાનું તમને ખબર છે કે મને ટાણું સાડી જાય છે એટલે ડાક ડાક બોલજો. રાડે ઈ જઈને પા ટેણી ના કરતા ના ઊંધા કઈ નાખી. આ તો હોય બે છે પર બધા પણ પેલા બે મુર્ગા ના આયા ને હોય તો મચ્છરે ખાઈ જાય છે. ના આ બધી પડે જો. હા બત્તીઓ પડે જાય હો. શું કર્યું બે હે છે રહેવા નહીં તેમ આપણે સમાધાન કરવાનું જો પણ તમે આટલી કડ શું રહ્યા હું એમ કહું. બે હેરા હતા શાક બનાવતા હતા તે બૈરો લાવી દે તો ના બનાવવું પડે. તારું શાક તો નહીં બનાવતા હતા હાસુ કલું માની ગયા. આમાં હોન તે છે બનાવતા હોય તમારે બૈરો લાવી દે અમે પહેણી વાત છે નહીં પા કાઢ્યા મેં પણ તમે છો પૈને રાસો વાર છો પેલા એ તો એડો આપણે સમાધાન કરવા જવાનું છે બેહી જાય. અખા વાહ તારે તો લુગડો જબ્બર પહેર્યો છે કાબડ ચિત્રો પણ તમે તને કેવો પહેર્યો આ તો મસ્ત છે. આ તો શંભુ બેન છે બોલાય ખબર હું કીધું રડવાના હે એટલે સારું બોલાય ને તારે તો ભાઈ જત પા તું હોય નાઈ જાવ તાકે પણ તમે લડવાનું બે તમે પાસે ના ઘાતા હોત કે લડવાનું નહીં ભાવું આપણે. ના ના અમે તો સમાધાન જ કરીએ છીએ પણ આજુ તમે જે આ દારૂડિયા ખુરશીઓ સાફ કરી આવો આવો મહેમાનો આવો બધું ભાઈ મહેમાન આયા છે. મરી ગયા તા ખું મહેમાન આયા તો છે ભૂપાલે દારૂ પીજે લાગે સારે. આ તો પીધો નહીં એમ કયો ના કારણ પીધે વાત તો તારા ઉભાઈ ના રહેવાતી આ તો ઉતરી ગયો કેટલો ટાઈમ થઈ ગયો કોમે બે હે આ તો હગાયા શું કહું આપડા કે હગું કરવા પેલા જો નવા લુગડો પહેરીને લાગે છે આજે એક પાકું ભાઈ કાકા બે હે અમે બે હક પેલો દુશ્મન નહીં આવ્યો હંગા તો એને હગું જ નહીં થવા દે. હું તો સમાધાન કરવા આવ્યો હો પણ આપણે કરવા નહીં. સમાધાન કરવા છે મુકી હગા માટે આવ્યા હું તો ખુશ થઈ ગયું યાર. હું સગ્યો કોઈ બેહો કાઢો કરો કે આટલો થોડો હા બે હક યાર બે હક પાછો તમારે નવા લુગડા બગડી જતો અહીં કે શેમ્પુ પર ખાટલો છે દારૂ વાળો ગંધાય એટલે મેકા જ ના દારૂ પીને પડી રહ્યા છે. એવું જ લાગે એટલે અમે હો દારૂ પીતા તમે ઘેર આવીને તો નહીં અમે દારૂ પીતા ને તમારા તાર પૈસે જ નહીં પીતા ના ના એટલે તમે શું કાયો છો બધા એમ કહી દેજો.
કેજે મારે બોલવું. નાગિન કરવા લે ઓય નાગિન અરે ભલી થાય ઓય તારી. નાગ નહીં આવે ઓય જતા રહો તે સમાધાન કરવાનું છે એનું સમાધાન શું આવે સમાધાન મારા મનમાં આ મહેમાન હાકુ લઈને આયા તાન એ ચમચા કોક તો બોલો ને તો અંદર બેહવાય ના દે. અદુભાઈ એ બધું જવા દે, તમારે સમાધાન કરવું શક નહીં, અને તમે સમાધાન નહીં કરો ને તારે પોલીસ કેસ કરવાના છે. આવું અરે હારું કાઠું થઈશ. બધું ભાઈ જબ્બર ભરવાને છે સમાધાન કરી દે ને તો પછી દંડા પડી જેલમાં તો ખબર છે ને હું એક વાર જઈને આવ્યો છું, મારો અનુભવ છે. હોકોળે મારી નાખતી સમાધાન કરી નાખ્યું હા તો સમાધાન આપણો હા. જે હતું એ બધું. હા તો આપણો પૈસા ભૂલી જજો હો ને સમાધાન નો. જઈ પર તાર વ્યવહારના પૈસા તાલી જ દેવા પડી આવું પદુભાઈ તમારે વ્યવહારમાં જ પૈસા આલે હે ને તો જ તમારે ખમાનમાં જતા હે, નકર નહીં થાય. આલી દેજો. એ તો હાલ દેવું હા મારું જીજે તું હા